નવસારી વિજલપુર નગરપાલિકાના દુધિયા તળાવ શોપિંગ સેન્ટર ખાતે આવેલી દુકાનો જર્જરિત હાલતમાં હોય પાલિકા તંત્ર ગાંધીજીના 3 બંદરની ભૂમિકામાં નજરે પડી રહ્યું છે। નવસારી વિજલપુર નગરપાલિકાના શોપિંગ સેન્ટર દુધિયા તળાવ ખાતે શાકભાજી માર્કેટ તરફ નીચે આવેલી દુકાનો જર્જરિત અવસ્થામાં હોવા છતાં વેપારીઓ દુકાન ચાલુ રાખીને કામ ધંધો કરતા હોય છે। નવસારી નગરજનો આવી દુકાનોમાં માલ સામાન હોલસેલમાં લેવા માટે ત્યાં આવતા જતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં જર્જરિત મિલકતમાં અકસ્માત થાય ત્યારે જવાબદારી કોની? આ એક મોટો સવાલ છે, કારણ કે આ મિલકતના ઊભા બીમ કોલમ તમામ જર્જરિત થઈ ગયા છે। શોપિંગ સેન્ટરના નીચે ઇલેક્ટ્રિક વાયરિંગ જીબીને પણ ધ્યાનમાં આવતું નથી। અહીં જૂના વાયરિંગમાં વધુ લોડ આપીને દુકાનવાળા વેપાર કરતા હોય છે। ગમે ત્યારે અહીં મોટી દુર્ઘટના કે શોર્ટ સર્કિટ સાથે આગ લાગે તો જવાબદાર કોણ? નગરપાલિકા કે જીબીના અધિકારીઓ જ્યારે આવી મિલકતમાં કરોડો રૂપિયા ખર્ચો કરીને અંદરનું રિનોવેશન કરવામાં આવ્યું છે, ત્યારે આ અધિકારીઓને બહારની મિલકતોનું રિનોવેશનનું કામકાજ કેમ ધ્યાનમાં આવતું નથી? એક મોટો પ્રશ્ન છે। બીજું, આ જગ્યાની પાછળ નગરપાલિકાના શૌચાલયો છે, ત્યાં પણ હદપાર ગંદકી છે, જેથી ત્યાં કોઈ પણ વ્યક્તિને આવવા જવા માટે રસ્તા પર સ્વચ્છ નગરીના દર્શન તો દૂર, આવવા જવાનું મુશ્કેલ થાય તેવી દશા નજરો નજર જરૂર જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।